ગુજરાતમાં 4 દિવસથી માવઠું તબાહી મચાવી રહ્યું છે। 6 થી 7 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ચારે બાજુ તારાજી સર્જાઈ છે। મોટાભાગના શહેરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે હવામાન વિભાગે હજુ 5 દિવસ હળવા માવઠાની આગાહી કરી। બીજી તરફ ગુજરાતીઓ પૂર માટે તૈયાર રહેજો। ગુજરાતમાં હળવા પૂરની આશંકા છે। 9 જિલ્લામાં પૂરની સંભાવના છે। હવામાન વિભાગના કહેવા પ્રમાણે ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, વડોદરા, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગરમાં પૂરની સંભાવના છે। બીજી તરફ હવામાન નિષ્ણાત અથૈયા શેટ્ટીએ ચોમાસાને લઈ મોટું અનુમાન વ્યક્ત કર્યું। 72 કલાકમાં ચોમાસું બેસી જશે। આંદામાન નિકોબારમાં ચોમાસું બેસી જશે। મધ્ય હિન્દ મહાસાગરમાં ચોમાસાની સ્થિતિ અનુકૂળ છે। જોરશોરથી હવાના પ્રવાહ, વાદળોનું નિર્માણ છે। 10 મે ચોમાસું પહોંચે તો 70 વર્ષનો રેકોર્ડ તૂટશે। છેલ્લે 2008માં 10 મેના રોજ આંદામાન પહોંચ્યું હતું ચોમાસું। આંદામાનમાં ચોમાસું બેસવાની સામાન્ય તારીખ 22 મે છે, ત્યારે 13 મે સુધીમાં ચોમાસું બેસવાનું આઈએમડીનું અનુમાન છે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।